સમય પછી આજે અમારા સૂરજનારાયણના દર્શન થયા ને મિત્રો હાલો મિત્રો આજ છે ને એક ધારું કેટલું કામ વધી જો માંડવીમાં પાણી હાલે મિત્રો તો જો આપણે આજ ઘર કામે એટલું કર્યું છે પછી હારો જમીનનું કામે એટલું કરતા નીકળ્યા એટલા હવે આમાં તમને ક્યું હેર હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છે અમે પણ મજામાં છે વિડીયો ચાલુ કરતા પહેલા બધાની જય માતાજી જય મા મોગલ રાધે રાધે મિત્રો ફરી એકવાર નવા બ્લોકની શરૂઆત કરી દીધી મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે 8 વાગી ગયા સૂરજનારાયણ ઉગી ગયા જો ઘણા સમય પછી આજે અમારા સૂરજનારાયણના દર્શન થયા ને મિત્રો આમ જો ક્યાં વાદળનો ફોદો હતી કાંઈ નથી કેમ કે જ્યાં આગાહી આપે ને એમ વાદળ વિખાતું રહે જ્યાં આગાહી આપે ને એમ વાદળ વિખાતું રહે ત્યાં 25 તારીખથી 28 તારીખ સુધીની આગાહી હતી પણ મિત્રો આમ તો જો અહીંયા ગાડડિયા વાદળ છે બીજું કાંઈ વસ્તુ છે નહીં સૂરજનારાયણ મસ્ત મજાના ઉગી ગયા છે ને 7 વાગ્યાનો સમય થઈ ગયો ને આપણો માર્ગ ને આજે આપણે કરવાનું છે માંડવીમાં યાર પાણી ચાલુ કરવાનું છે એટલે દવા પાવાની છે માંડવીમાં કઈ દવા પાવશો એ તમારે જોવું તો વિડીયામાં બિના રહેજો અને દવા પાઈશ તો વિડીયામાં એન્ડ સુધી બિના રહેજો એ સુધીમાં લાઈક ન કરી તો લાઈક કરી નાખજો હાલો મિત્રો આજે પહેલી વાર અમારા ઘેરે સવારના પોરમાં થેપલા બને ને સવારમાં કારે ન બનતા સાંજે બનતા હવે તો સવારમાં મીડિયા જીક બોલો જેમ પરબ આવતા જાય ને એમ બગડતા જાય ભાઈ હા આપણા સોયાબી હાલો તમને બતાવું થેપલા તો હાલો મિત્રો જય માતાજી જય મા મંગળ દીદી છે સવારમાં નાસ્તો જવા કેવો સરસ છે થેપલા બનાવો એમ પર કઈ એવું ને મેથી નાખવાની હોય નાના ભાજી હોય લીલું લસણ હોય પણ લીલું લસણ જ થઈ ગયું ને આપણે કઈ વણવાયું નથી એટલે નથી હાલ મિત્રો અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો નાનકડી કોમેન્ટ કરવાનું ન ભૂલતા નવા વિડીયો ચાલુ કરી દેજો હું આગળ કામ કરીને તમને મીડિયમ બનાવી છું દેખાડશું જુઓ તમે લોટ જાય પાણી આવી ગયું મોઢામાં તો મિત્રો આપણે જવાનું છે મોટર ચાલુ કરવા કેમ કે તમને મેં કીધું છે તો આપણે દવા પાવાની છે પણ કઈ દવા પાવ ને એ તમારે જોવું ને તો હેન્ડ સુધી જવું પડશે તો હાલો મીડિયમ બનાવો આપણે મોટર કંઈક ચાલુ કરીએ પછી હું તમને દવા બતાવું કઈ પાવશો કઈ નહીં માહિતી આપીશ હાલો વિડીયોમાં કન્ટિન્યુ ચાલો મિત્રો તો આપણે સવારનો નાસ્તો ને એવું કરીને થઈ ગયા છીએ કપલેટ ને અમારે વરસાદ ન આવ્યો ને તો જો પાણી છાંટવાનું કામ ચાલુ કરી જો મોટર ચાલુ છે ને તો હજી કે બાકાજી બોલાઈ જાય છે જો વરસાદ તો કે આવવાનો ને કાકી છે ને બાબા જો ઝાકળ આવી ગયો તો કયો ઝાકળ આવી ગયો ઠંડી ભરતી બોલો 11 વાગે ઠંડી ચાલુ થઈ હા શિયાળાનું વાતાવરણ ન થઈ ગયું હોય એવું મિત્રો સવારમાં છે ને 4 વાગ્યાનું વાતાવરણ એવું થઈ ગયું ને આપણે જો છે ને ક્લોરો ને કંઈક સલ્ફર ખાતર કે એ પાવાનું છે તો એ પાવાથી છે ને આમ બધા પાજો માંડવીમાં બહુ સારું કામ કરે છે કહીશ આપણે જો સરસ મજાની ટાંકીમાં પાણી મૂકી દીધેલું છે ને એ જોતા હાલે છે ને અહીંયા આવે છે મોટરનું પાણી કેમ નાવાનું મન થઈ ગયેલું છે ને તારે જો વાતરમાં આવેલું જાય છે એક વાતર પી ગયું છે ને બીજા વાતર વાળવાનું છે આવી કંઈક માંડવી છે મિત્રો માંડવીમાં કંઈક દવા નાખવાની કીધો નાખી દીધી કેમ કે હવે તો છેલ્લો રાઉન્ડ હતો ને એટલે પણ નાખી દીધો છે ને હવે આપણે આ કલોરો ને એવું પાવાનું છે કલોરો નહીં સલ્ફર ને કંઈક આ કલરો જ હતું કા કલોરો ને સલ્ફર બે પાવાનું છે હવે તો હું મિત્રો આવી દઈ ફટાફટી એટલે આપણે માંડવીને દોડવા ખાતા બંધ થઈ જાય જેવા જંતુ ક્યાં એવું હોય ને શીપડા જોવે છે પણ હજી મિત્રો શીપડા હવે લાગશે ઝાકળ નહીં ઝાકળ આવે કે નહીં મિત્રો એટલે પછી લાગે અને અત્યારના વ્યૂની વાત કરીને તો જો ને લીલી હરિયાળી વાળી તો સારું વિડીયો બનાવે જો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાય હાલો મિત્રો આજ છે ને એક ધારું કેટલું કામ વધી જો માંડવીમાં પાણી હાલે છે દવા પાઈ છે માંડવીમાં નિંદામણ ચાલુ છે ને ઘર કામ ચાલુ છે ને અમારા રવિભાઈ તો કાનો બન્યો બોલી વગાડ એમાં ભાઈ કાનાની મોર લઈને ફરે છે ને ગાડલા દો એક બે ત્રણ ને આમ જો ગોદડા ધોઈ ગયા એક સાથે આજ કેટલું બધું કામ થઈ ગયું ભેગું કા મોટર કામ લઈ લે એવું છે
નિશાળે અંદર જશે હશે ને બધા નાઈ નાખાશે ને અમે તો બીજું કામ કરી છે બધું થોડું થોડું કરતા જાય છે મિત્રો અને આજ કામ વધી ગયું ઘણું આજ તો વાત જ નહીં કરવાની આમ તો જો કાલ કેટલું બધામાં દવા નાખી પણ દવા નાખવામાં નામ હતું કે મીડિયા નો ગયું દવા નાખ હા રવિભાઈ હું રવિભાઈ કહેતા બોલો એ ભાઈ મૂલ્યવાળા ભાઈ એ મૂલ્ય ફેરવે છે ને અહીંયા માથું ઓળાવે છે ને ગોદડા ને લુગડા ને બ્લેકેટ ને આમ તો ગાડલાય ધોઈને છે એટલે ધોયા નથી ને તમારા નહીં ખાય હા ઓસાડ એના ધોવે છે ને આપણે છે મોટર ચાલુ ને માંડવી પાછું નિંદામણે ચાલુ છે આજે એક હાથ છે કેટલું બધું કામ ભેગું થઈ ગયું છે કઈ જાડવા બીવાળા છે તો લેતા છે અહીંયા હાલો તો વિડીયો બન્યા રહો કંઈક આગળ આગળ બતાવતા રહીશું હો ઈ શેક તમે કેમેરો ફેરવી નાખો ને તો અવાજ કરે છે ને પાછો આપણે કેમેરા આઈને લાવીને એવો છે હું કપડા ને એવું ધોરતી હતી તો પછી અહીંયા સડી જવું હોતી માથું ઓળવી દઉં હા એવું છે ને અમારે રવિ બધા હાલ હાલ બે બેનું થઈને વિડીયો બન્યા રહો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો એ બધું કરી નાખો ને તો અમે માંડ્યું એક આટો મારતા આવી પછી પાછું થોડું થોડું ઘરનું કામ કરીશું કેમ કે આજ તો ઝાઝું કામ ભેગું થઈ ગયું મિત્રો. અંદર તો જો અંદર એ તો હમણાં અહીંયા અંદર જો તમને રમણ ભમણ પડ્યું છે તમને એમ થાય ખોટું ખોટું કે જો પડ્યું ખાલી બધું જો હા એક બેન ત્રણે શેટીના ગાડલાના ઓસાડ ને અત્યારે આ બધું સફાઈ ચાલુ છે પણ આપણો લાલો કેમ લાલાનું કેમ જો હાલો તો મિત્રો લાલા માટે એક લાઈક કરી હા મિત્રો તો જો આપણે આ ઘર કામે એટલું કર્યું છે પછી હારો જમીનનું કામે એટલું કરતા ગયા એમાં એમ છે માંડવીમાં કોક કોક ઝાડવા હતા ને એ ઉપાડવાના હતા તો ઉપાડીએ સરસ મજાના લીધા છે અને પાણી એ ચાલુ છે તો 9-10 વાતર પાઈ દીધા અને ગોદડાને એવું ધોયું હતું તો એ હુકાઈ ગયું છે તો આપણે બધી વંગાણી કરી દીધી ખાલી સવારમાં તો કેટલી વંગાણી ભરી હતી કા દકો અત્યારમાં બધી ખાલી થઈ ગઈ કા અને મિત્રો અમે છે ને નવી ચીજ ઉતારીને લાવેલા છે એટલે એમ કે સોળી લાવેલા છે એમ જો છે ને તો સોળી જો હવે ફળવાની છે એટલે આપણે આ છે ને ખાવા સોળી લાવ્યા હતા ને એ સોળી છે મિત્રો અને આપણે એને હવે ફોલવાની છે નકર કોઈ જ અમારે સોળીનું બિયારણ સારું આવ્યું જ ને ઓણે તો મારે મિત્રો સારું બિયારણ આવેલું છે નકર સોળીનું બિયારણ કોઈ જ એટલે કોઈ જ પેલાવાળું હોય એટલે સોળી આવે નહીં ને એટલે કિશન પપ્પાને દાય સડે એટલે વહેલા ઉપાડ પણ ઓણ બી સારું આવ્યું એટલે એમ કે ખાવા લેવા ને એમાં વાવેલી છે પણ વણ આપણું શક્ય જ ગયું અને થોડુંક લસણની ફોલ નાખ્યું છે જો આમાં વાટકો ભીરો દક્ષાએ હતાડી દીધો છો તો અમારે મરસું ભેળવવાનું છે સોળીના દાણા કાઢવાના છે અને રવિભાઈની વાહ હું રમે છે એમ જો બેનભાઈ બે કેવા નખરા કરે છે ભાઈ જો કેવા રમે જો એ હવે છે ને અમારે ધૂળ કાઢ્યા કાઢ ને પાળો હમણાં આખો વીખી નાખશે જો કાર ની બધી ભમણ ભમણ ના શેટીના બે ગાલેસા હુકાય છે ને બે બ્લેકેટ હુકાય છે એ હુકાઈ જાય એટલે ફટાફટ આપણે એને કવર ફિટ કરી દેવાના છે ને બ્લેકેટ લઈ લેવાના છે અને ત્યાં સુધીમાં તમે લાઈક કરજો અને સોળી ખાવી હોય તો કમેન્ટ કરી દેજો પાર્સલ મોકલાવશું ને તમે કહો તો લાઈ દેખાડશું કેવી રીતના સોડવા છે ને કેવી રીતના આપણે સોળી ઉતરેલ છે હો જો એવી રીતના રેડું નાખી દો તો હાલો મિત્રો આપણે છે ને ફટાફટ સોળી ફળ ને કે ભાઈ જો એ કવડો તો આવે તો એમાં કીશું ખીજવાડ્યો હોય ને તો આવ્યો હોય ને તો અમારે દાણાનું રમણ ભમણ કરી નાખી એટલો વાયડો છે ત્યાં સુધીમાં તમે લાઈક કરી નાખો અમે ફળ નાખી સોળી હાલો મિત્રો તો આપણે છે ને સોળીના દાણા કાઢવાના હતા તો ફળ નાખી છે સરસ મજાની ફોતરાનું તો તગારું ભરી ત્યાં દાણા નીકળ્યા હતા એટલા હવે આમાં તમને ક્યું હરખું લાગે ફટાફટી કમેન્ટ કરજો દાણા વધારે લાગે ફોતરા વધારે લાગે હો હા અમારે એને છે ને હાર્ડવેસ્ટરની સિસ્ટમ ગોઠવેલી છે ટ્રેક્ટરમાં કેમ રહ્યું ભાઈ હા જોઈ રાખો તમે ના બધા મિત્રો અમારા રવિભાઈ જોવો જો એની એક્સેલ કેવી પતા જો વાયડી પર જશે અમારી બહુ વાયડી છે અને અમારા ઋતિકાબેન હુતા છે અને પાવર એ વયો જશે એટલે કેટલા 5:30 રાઈટ થઈ ગયેલા છે મિત્રો તો ઘડિયાળમાં દેખાતું હતું 5:30 થઈ જશે ને પાવર વયો જશે તો હવે આપણે મેકવાનો છે સા અને સા પીવાનું છે એ પણ 9 વહી આવેલા છે હવે ફ્રેશ થવા ગયેલા છે પછી મેકવાનું આપણે સોળીને ચા અને વાં છે ને મિત્રો અમારા દક્ષાબેન હવે ભેળવે છે લચ્છણ જવો હાલો ફટાફટ મિત્રો લસણ વાળું મરસું થઈ જાય ને એટલે શાક આપણે મેકવાનું છે કેમ કે આમાં લસણ વાળું મરસું હોય તો મજા આવે અને હા મિત્રો તમારાની કમેન્ટ કરવાની છે ફોતરા વધારે છે કે દાણા વધારે છે એમ હાલો અમારે પણ નાઇટેક ચાલુ કરી દીધું છે અને તમે લાઈક કરી દેજો નામ જુઓ 5:30 થઈ ગયા કા એ નોકરી પૂરી થઈ ગઈ ને અમારે નોકરી ચાલુ થઈ ગઈ એમ ને જો
કરે છે દેખી રહો. હા ચાલો મિત્રો વિડીયો બનાવી. હાલો મિત્રો તો જો કવર સરસ મજાના સુકાઈ જશે અને આપણે ફિટિંગ પણ કરી લીધા આમ જો કેમ થઈ ગયા ને સરસ. હવે નો મસરા કોઈને કરડે ને હવે 2 બ્લેકેટ હુકાય છે ઈ જ લેવાના છે. અને આ મિત્રો વિડીયો પણ મોટો થઈ ગયેલો છે તો વિડીયો ના કરવાનો છે આપણે અહીંયા એન્ડ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનો હોય તો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મંગળ, રાધે રાધે, આવજો, બાય બાય.